તો હેલો જી ગાઈસ, ગુડ ઇવનિંગ. ધીસ ઇઝ યોર બ્લોગ સે પરમાર અને આપણે એને આવી ગયા પાછા એક નવો તરત બ્લોગ ને તો આજે બ્લોગ આપણે ઇવનિંગ માં સ્ટાર્ટ કરીએ કેમ કે હે ને આજે દશા માતાજીનો છેલ્લો દિવસ છે એટલે કે 10મો દિવસ. તો જો પહેલા તો હું તમને હે ને દશા માતાજીના દર્શન કરાવું. રેડી? જો દર્શન કરી લો ગાઈસ, તમે બધા કમેન્ટમાં લખી દેજો જય દશામાં. અને આપણે આવું કંઈક ડેકોરેશન કરેલું છે, જોઈ લ્યો કેમ ડેકોરેશન કરેલું છે. અને આજે દશા માતાજીનો છેલ્લો દિવસ છે ને એટલે આપણે છે ને મહાઆરતી કરવાની છે. મહાઆરતી હાટુ અમે તૈયારી શું કરી છે જો જો આ ફૂલડા કર્યા છે. આ ફૂલડા જો આવી રીતના આ હેતલ ભાભી આ ફૂલડા કેમ બનાવ્યા છે એમને હું લેવા બનાવ્યા એમ કયો એમને આજે દશા સેજલ ભાભી આપણે ફૂલડા બનાવે છે. એ આ ફૂલડામાં શું કરવાનું? આની અંદર વ્હાઈટ નાખવાની હોય છે ને? ના ના, વ્હાઈટ તૈયાર ઉગી જાય. ઘી નાખવાનું છે. ઓહો, બાકસ મેં સારું કીધું, અમને ખબર જ નથી. ના ના, તો લાઈટર. અક્ષય કુમાર સાયકલ હકાવવા માંડ્યા. હમણાં નવી સાયકલ લીધી છે. રેડી? બે નેહાબેન, તમે શું બનાવો છો? દીવો. શેના હાટુક દીવા બનાવો? ઈ તો કયો આજે વળી તમે દશામાની આરતી આજે કરવાના હોય ને તમે? બોલો કઈક બીજું બોલો. ઈ તો થયું. હાલો, તમે આજે સાંજે જાગરણ કરવા આવવાના હો ને? જાગરણ આખી રાત કરાઈશો ને અમને? તો ઠીક, હાલો. પછી ઓલો પકડમ પાટી રમી છે. તો ક્યાં હું હે પતંગ થઈ ગયો. પતંગ થી ઉડાડવી આપણે પતંગ. હમણાં આપણે ખીર આવે ને એટલે પતંગ ઉડાડશું. હો ને? જો ભાઈ આજે દશામાનું જાગરણ છે તો આપણે છે ને આજે ઉનો રમવાનું છે. રેડી? જોઈ લે ઉનો છે. આ એક ઉનાનું બોક્સ તો અનબોક્સિંગ કરી નાખો. આ ઉનાનું બોક્સ છે ને એનું અનબોક્સિંગ કરીએ છીએ. રેડી? ચાલો, હેપી બર્થડે ગાઓ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. જોઈ લો ભાઈ, ઉનો આપણું અનબોક્સિંગ થઈ ગયું છે અને આપણે આખી રાત ઉનો રમવાનું છે આજે અને મોજે મોજ ધડબડાટી કરવાની છે આજે તો ભાઈ. એટલે એને તમે બ્લોગમાં બિના રહેજો અને એને તમે તમારા ફેમિલી સુધી અને આમાં શેર કરી દેજો એટલે એ બી આમ મજા માણે કે અમે કઈ રીતના જાગરણ કરીએ છીએ દશામાનું. રેડી? તો શેર કરી દેજો ગાઈસ, શેર કરજો. તો હવે અમે ઉનો રમીએ તો ખાલી ખોટા તમે અમને ડિસ્ટર્બ ન કરતા, અમે ઉનો રમીએ છીએ. તો રેડી? તો બાય બાય ગાઈસ. ઉનો રમતા હે ને આજે અમને એટલું દાબી દીધું હતું ને ખાવામાં કે પછી એમ થયું કે હાલો પેલા તો હાલી આવ્યો એટલે એને થોડું પેટમાં જેટલું છે એ બધું પચી જાય. રેડી? જોઈ લે, આ બધા અમારી ભેગા હાલવા નીકળ્યા છે. જોઈ લે, તમારા મોઢા નથી દેખાતા વાલા. રેડી? તમે જઈ છે જોઈ રહ્યો. એન્જલ ક્યાં છે? ને કુતરાનો ઇલાકો આવી ગયો છે અને હવે અમને હે ને ત્યાંથી અહીંથી આગળ નથી જવા દેતા. શું કામ? કેમ કે ઈ હે ને ઈ કેમ કે છે કે એના ઇલાકામાં અમારે જવાનું જ નહીં. તો હવે અહીંથી અમે પાછા વળી જાય. જો ઓલા બધા તો હાલવા મળ્યા છે, હવે અમે જઈએ. गाइस हम लोग आ रहे हैं तो हेलो जी गाइस, हम लोग आ गए हैं फ्रूट सलाद पीने के लिए. रेडी? देखो આપણે એને હમણાં ફ્રૂટ સલાડ પીવા આવ્યા છીએ. પીલાના ભાઈ પાપ લાગે મારું ખાવામાં. મને કાઈ પાપ નહીં. કો
હું ટ્રાયલ હતો ભાઈ એનો વારો નથી, એને એકવાર કહી દીધું. હાલતા વારો. નહીં, આનું ઈ બોલી ગઈ એકવાર. આનો વારો બોલ. અક્ષય વારી મેં તું જ બોલી. આટલાનું રાખો. તો હો ગઈ. અંદર કઈ થઈ ગયો છે ચડાવવાનો એને જઈને પૂછી કરે ઉભો થઈને બહાર નીકળશે તારે ઉભો થઈને કોણ ખાલી કરે કઈ क्या बोल रहे हैं वीडियो ટ્રુથ. મમ્મી કે એવું ન વિચારે તમારે ટ્રુથ થઈ ગઈ. તમારે ડેર ઈ જ હતું કે ટ્રુથ લે. કામ ડેર પૂરો થઈ ગયો. તમારે ટ્રુથ હું હતું કે ડેર હું હતું ટ્રુથ લે. અને ડાઈ બાકી કઈ તમને પ્રશ્ન પૂછીશ નહીં. એ કે એ વસ્તુ મગજમાંથી આ કાઢી લે કેવી છે आज उभा था और गली पकड़ा जाओ ટ્રુથ લેવાનું કીધું ને, ડેર એટલું જ ખાલી. બહુ કાઈ આ ટ્રુથ કે ડેર. જેવી છે કામ કરવું પડે ના ના બધા તારા ડેર ભેગા કામ આવે છે ને 55 વર્ષ છે મારી પાસે 55 વર્ષ હાલ ઘણી વારી. એની બહુ ભણાવે છે બીએડ કરાવે છે ઈ બસ કોલેજની અંદર ના, ના, એવું નહીં કરતું. તો ઈ સવાલ બધે બધે વાળા ટ્રુથ કે ડેર. ભાઈ ઈ તારે જવાબ. ઈ તારે જવાબ. અમે ગમે ડેર. અમે ઈ ભાઈ અમે ગમે ડેર. ના 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 અક્ષય વાળા કે એ તમારે તમે જોઈ હવે હાલી નથી થતા મેં દઈ દીધું હવે મેં દઈ દીધું બોલ લે ભાઈ હવે. મને જોઈ ગયો ને તો હું પૂરી मासी भीमो काई
જાનું રે પ્યાર પ્યાર મેં ક્યાં જાનું રે મનવાઈ જય 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 દશામાં